સ્વાધ્યાય 7.2 દાખલો નંબર 6 પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો એવો દાખલો છે આ, અને એકદમ સરળ દાખલો છે. રકમ છે 1 2 4 વાય x 6 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. હવે આપણે રકમ આપ્યું છે એટલે આપણે અહીંયા સરળતા ખાતર આપણે a b c d p q r s જે નામ આપવું એ આપી દેવાય. તો અહીંયા આપણે a b c અને d સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે અમે આકૃતિ દોરી છે, એમાં આપણે ક્રમિક a b c d અને એના બિંદુઓ બતાવ્યા. હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે આપણે એસીનું મધ્ય બિંદુ એટલે એક વિકર્ણ છે એસી, એટલે એસીનું મધ્ય બિંદુ અને બીડીનું મધ્ય બિંદુ, બંને મધ્ય બિંદુ સરખા થાય. હવે એસીનું મધ્ય બિંદુ છે એટલે એ અને સી. હવે આપણે સરળતા ખાતર સૂત્ર લખીએ છીએ x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. એવી રીતે અહીંયા પણ x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. હવે એ સી તો એના યામ છે આ x1 y1, આપણે અહીંયા લખીએ x1 y1 અને આ x2 y2. એટલે શું આપણે વિદ્યાર્થી મિત્રો તમારી આ રીતે તમે કરશો તો તમારી દાખલામાં ભૂલ નહીં પડે. x1 છે 1 અને x2 બરાબર છે 1, એટલે અહીંયા x2 બરાબર છે x, એટલે 1 + x છેદમાં 2. હવે y1 + y2 તો y1 બરાબર છે 2 અને y2 બરાબર છે 6, એટલે 2 + 6 છેદમાં 2. હવે એ જ પ્રમાણે અહીંયા બી ડી પહેલું બિંદુ બી છે એટલે આપણે બી જે છે બીના યામને આપણે x1 y1 અને ડીના યામને x2 y2. તો હવે અહીંયા x1 બરાબર છે 4, x2 બરાબર છે 3 છેદમાં 2 અને y1 બરાબર છે y અને y2 બરાબર છે 5 છેદમાં 2. હવે અહીંયા 1 + x છેદમાં 2, 6 ને 2 8 છેદમાં 2, 4 ને 3 7 છેદમાં 2 અને અહીંયા y + 5 છેદમાં 2. હવે આપણે આ x છે આ x યામ એની સરખામણી આના x યામ સાથે કરીશું. એટલે 1 + x છેદમાં 2 બરાબર 7 છેદમાં 2. બંનેના છેદમાં 2 છે એટલે નીકળી જાય. 1 + x બરાબર 7. હવે આ એક આ બાજુ જાય તો x બરાબર 7 - x, તો x બરાબર 7માંથી 1 જાય તો 6. એવી જ રીતે આ જે બિંદુ છે y એની સરખામણી આપણે આ y સાથે કરીએ તો કે 8 છેદમાં 2 બરાબર y + 5 છેદમાં 2. બંને બાજુ 2 છે એટલે નીકળી જાય તો y + 5 + 5ને આપણે આ બાજુ લાવો તો 8 - 5 બરાબર y. તો yની કિંમત મળે છે આપણને 3. x બરાબર 6, y બરાબર 3. થેન્ક યુ.